સૂર્યવંશી રાજાની 40મી પેઢીએ રાજા સગર થયા અને જે રાજા સગરજીને 100 અશ્વમેઘ યજ્ઞ કરેલા અને એથી થોડાક આગળ તમે હાલો 44મી પેઢી એટલે ભગીરથ રાજા જન્મા કેતન ગડકો હાડરો જો તીર ગંગા તટ જાય પછી માનવીયા કુળની માઈના ભૂતનો હરજે ભાગીરથી જે ભગીરથ રાજા સૂર્યવંશી રાજાની 44મી પેઢીએ ભગીરથ રાજાનો અવતરણ થયું ગંગાજી પ્રસન્ન થયા માગી લ્યો તેથી એટલું કીધું કે મારા પૂર્વજોનો અને આ દુનિયાના જેટલા પૂર્વજો છે એનો ઉદ્ધાર કરવા માટે મેં આપનું તપ કર્યું છે તો ગંગા કે આવું ખરી પણ મને ઝીલે કોણ તેથી ભગવાન ભોળાનાથને તપ કર્યું ભગવાન શિવે કીધું મારી જટામાં ગંગાજીને ઉતારું અને ત્યાંથી ધરતી ઉપર આવે હરકમાંથી ગંગાજીને કોઈ નીચે લાવ્યું હોય એટલે સૂર્યવંશી રાજાની 44મી પેઢીએ ભગીરથ રાજા જન્મા અને ભગીરથ રાજાએ હરકમાંથી ગંગાને આ પૃથ્વીલોકમાં હું તમે અટાણે જે પાપ ધોવા જાય છે હું તમે જે કઈ આપણા બધા પાપ ધોવા ગંગાજી જાય કે ગંગાજી પવિત્ર છે અને હરકમાંથી કોઈ નીચે લાવ્યું હોય તો રામના વડવા હતા।